ભરૂચ શહેરમાં ધૂમ સ્પીડે બાઇક ચલાવી રહેલા એક શખ્સે રસ્તો ક્રોસ કરી રહેલી બે મહિલાઓને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું, જ્યારે એક મહિલાને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો। અકસ્માત સર્જ્યા બાદ બાઇક સવાર યુવક બેઠો થઈ નિરાંત ઘટના સ્થળેથી નીકળી ગયો હતો, જ્યારે અન્ય લોકો મહિલાઓની મદદે દોડી આવ્યા। ભરૂચમાં સર્જાયેલ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના બે અલગ અલગ સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરના ધોળીકુઈ મચ્છી માર્કેટ ખાતે રહેતા મંજુલાબેન રમેશ વસાવા અને તેમના ફળિયામાં રહેતા મીનાક્ષીબેન ઉર્ફે સુમિત્રાબેન હરિવર્ધન રાણા દરરોજ સ્ટેશન રોડ ઉપર આવેલા સાયરાજીન થેરાપી સેન્ટરમાં થેરાપી લેવા માટે જતા હતા। સોમવારે પણ તેઓ નિત્યક્રમ મુજબ થેરાપી લઈને ચાલતા ફલશ્રુતિનગરથી સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા। તે વેળાએ એક બાઇક ચાલકે પૂરપાટ ઝડપે પોતાની બાઇક હંકારી લાવી બંનેને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ ગઈ હતી। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાંથી મીનાક્ષીબેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે, જ્યાં તેમનું સારવાર વેળાએ મોત નીપજ્યું। બનાવ સંદર્ભે ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ અને કાર્યવાહી આગળ હાથ ધરી છે।